જીવને જાહેર થવું ગમે છે. કેટલાક લોકોને તો એવી ખરાબ આદત હોય છે, પ્રત્યેક વસ્તુ ઉપર પોતાનું નામ લખે છે. આ મારું, આ મારું. કપડા ઉપર નામ લખે, કપાળમાં નામ લખતા નથી, એટલું સારું કરે છે. આ મારું છે. પરમાત્માને પ્રગટ થવું ગમતું નથી. પરમાત્મા સ્વરૂપને છુપાવે છે. હું તમારો ભાઈ છું. ધર્મરાજાના ભગવાન વખાણ કરે, મોટા ભાઈ આવો યજ્ઞ તો તમે જ કરી શકો, આવો યજ્ઞ અમારા હાથે થવાનો નથી. તમારા યજ્ઞમાં કેટલા સંતો મહાત્માઓ ભોજન કરે છે, આ બધાઓને જમાડવાનું પુણ્ય તમને મળે છે. થોડી મને સેવા કરવા દો. બ્રાહ્મણોનું ભોજન થયા પછી પતરાળા ઉઠાવવા જાય. ભગવાન એક સાધારણ કામ કરે છે, ત્યારે બીજાને કામ કરો એવું કહેવાની જરૂર જ પડતી નથી. બધા જ પ્રેમથી કામ કરે. વખાણ ધર્મરાજા હતા, એમની વ્યવસ્થા બહુ સારી છે. ગીતાજીમાં અર્જુનને કહ્યું છે, કોઈ અપેક્ષા રાખીશ નહીં, આખો દિવસ સત્કર્મ કર. પાંડવોના ઘરમાં કામ કરવાથી શ્રી કૃષ્ણને એક પૈસો મળવાનો નથી. પાંડવોના ઘેર કામ કરવાથી શ્રી કૃષ્ણની કઈ કીર્તિ વધવાની નથી. કોઈ અપેક્ષા રાખવી નહીં. અશાંતિનો જન્મ અપેક્ષામાંથી થાય છે. ભગવાન વિના કોઈ પણ વસ્તુની જેને અપેક્ષા છે એનું મન અશાંત રહે છે. ભગવાન તમારી સાથે છે. જે જગતનો માલિક છે, જે લક્ષ્મીનો પતિ છે, એ તમારી સાથે છે. બીજું શું જોઈએ? અર્જુન, કોઈ અપેક્ષા રાખીશ નહીં, અપેક્ષા છોડીને સત્કર્મ કરો. ભગવાન ગીતાજીમાં જે બોલ્યા છે તે ભગવાનના જીવનમાં પરિપૂર્ણ દેખાય. ધર્મરાજા ભૂલી ગયા છે શ્રી કૃષ્ણ પરમાત્મા છે. ધર્મરાજા એવું માને છે મારા મામા વસુદેવજીના પુત્ર છે. આ બધા યજ્ઞમાં સેવા કરવા માટે આવ્યા છે. આવો યજ્ઞ તો કોણ કરી શકે? ભગવાન સ્વરૂપને છુપાવે છે. ધર્મરાજાએ જયારે કહ્યું કે મને ભગવાનના દર્શન થયા નથી, નારદજીને ઠીક લાગ્યું નહીં. નારદજીએ કહ્યું, તારા ઘરમાં જ ભગવાન બિરાજે. કે મારા ઘરમાં ભગવાન ક્યાં છે? અરે આ સભામાં બેઠા છે. માનવના જેવું સ્વરૂપ ધારણ કર્યું છે. ધર્મરાજા સભામાં ચારે બાજુ જુએ છે. શ્રી કૃષ્ણમાં નજર તો જાય છે. આ ભગવાન છે. આ ભગવાન હોય તો પતરાળા ઉઠાવે? આ તો વસુદેવજીના પુત્ર છે, મારા ભાઈ થાય. ભગવાન ઉપર નજર જાય છે, ઓળખી શક્યા. નારદજી મહારાજ શ્રી કૃષ્ણના સન્મુખ બેસીને કથા કરતા. કથામાં શ્રી કૃષ્ણના દર્શન, સ્મરણમાં તન્મય થઈને કથા કરે. ભગવાન સમજી ગયા છે કદાચ નારદ હવે મને જાહેર કરશે. પ્રભુએ નારદજીને આંખથી સંકેત કર્યો, વધારે બોલીશ નહીં, હવે કથા પૂરી કરો, બહુ થયું, મારે પ્રગટ થવું નથી. નારદજીએ કહ્યું, મહારાજ તમને પ્રગટ થવાની ઈચ્છા નથી, હું તો વિવેકથી બોલું છું, આ સમજતો નથી. હવે આજે મારે તમને પ્રગટ કરવા જ પડશે. આ સમજતો નથી. ધર્મરાજાએ પૂછ્યું છે ભગવાન ક્યાં છે? સભામાં કોઈ મહાન પુરુષ બેઠા હોય, એમના સન્મુખ કોઈ આંગળી ચીંધે તો એમનું અપમાન થાય. નારદજી વિવેકથી બોલતા હતા, ધર્મરાજા સમજતા નથી, ત્યારે મર્યાદા છોડી દીધી. ભગવાનના સન્મુખ આંગળી કરે છે. અયમ બ્રહ્મ, શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા છે. આ યજ્ઞમાં જે બ્રાહ્મણો સાધુઓ આવ્યા છે, મિષ્ટાન્ન ખાવા માટે કોઈ આવ્યા નથી. કોઈને દક્ષિણાનો લોભ નથી. તારા યજ્ઞમાં ભગવાનના દર્શન થશે. શ્રી કૃષ્ણ દર્શન કરવા માટે આવ્યા છે. યુયમ નૃલોકે બત ભૂરિ ભાગા લોક
લોકમ પુનાના મુનયોભિયંતિ યેષામ ગ્રહાના વસતીતિ સાક્ષાત ગૂઢમ પરમ બ્રહ્મ મનુષ્યલિંગમ. તું બળભાગી છું, તારા ઘરમાં ભગવાન છે. આ શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા છે. અમે શ્રી કૃષ્ણના દર્શન કરવા આવ્યા છીએ. ધર્મરાજાને જયારે ભાન કરાવ્યું છે, જ્યારે જ્ઞાન થયું છે જીવ ઈશ્વર સાથે જ રહે છે. સદગુરુદેવ આંખ આપે ત્યારે દેખાય છે. ધર્મરાજાના ઘરમાં શ્રી કૃષ્ણ છે અને તમારા ઘરમાં નથી. જીવ ઈશ્વર બંને સાથે જ હોય. ભગવાન કોઈ જીવને છોડતા નથી. નારદજી જેવા સદગુરુ જયારે આંખ આપે છે, સદગુરુ કૃપા કરે છે ત્યારે સત્શિષ્યને ભગવાનના દર્શન કરવાની આંખ આપે છે. ઘરમાં ભગવાન છે, ધર્મરાજાને જ્ઞાન નથી. સભામાં જયારે નારદજીએ કહ્યું શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા છે, ત્યારે ભગવાનને થોડો સંકોચ થયો. ભગવાનની નજર ધરતીમાં છે. પ્રભુએ મસ્તક હલાવ્યું છે. આ નારદ બોલે છે કે બરાબર નથી. ભગવાન તો વૈકુંઠમાં નારાયણ છે. હું તો વસુદેવજીનો પુત્ર છું, હું ઈશ્વર નથી. નારદજીએ કહ્યું શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા છે. પ્રભુએ માથું હલાવ્યું. આ નારદ બોલે છે તે બરાબર નથી. ધર્મરાજાને શંકા થઈ, જે લાયક નથી એને ભગવાનના જલ્દી દર્શન થતા નથી. કદાચ દર્શન થાય તો દર્શનમાં વિશ્વાસ થતો નથી. નારદજીએ કહ્યું કે શ્રી કૃષ્ણ પરમાત્મા છે. પ્રભુએ માથું હલાવ્યું. ના બોલે છે હું નથી. વૈકુંઠમાં જે નારાયણ છે તે પરમાત્મા છે. ધર્મરાજાને શંકા થઈ છે. દર્શન માટે હટ ન કરો, લાયક બનો. જે જીવ લાયક બને છે એને ભગવાન દર્શન આપે છે. જીવ લાયક નથી તેથી દર્શન આપતા નથી. જે લાયક નથી એને દર્શન થશે નહીં. કદાચ થાય તો દર્શનમાં વિશ્વાસ થતો નથી. આ જ ઈશ્વર છે. ધર્મરાજાને પણ શંકા થઈ. ધર્મરાજાએ નારદજીને કહ્યું તમે કહો છો શ્રી કૃષ્ણ પરમાત્મા છે, એ તો ના પાડે છે. એ કે છે હું ઈશ્વર નથી. આ બે માં સત્ય શું છે? તમે બોલો છો એ સાચું છે કે શ્રી કૃષ્ણ બોલે છે તે સત્ય છે? નારદજીએ કહ્યું સંત જુઠ્ઠું બોલે નહીં, સંત સાચું બોલે છે. ભગવાન તો લીલામાં કોઈ કોઈ વખત જુઠ્ઠું પણ બોલે છે. મેં જે કહ્યું છે એ જ સાચું છે. પરમાત્મા કોઈ કોઈ વખત લીલામાં જુઠ્ઠું પણ બોલે છે. માટીમાં રમતા હતા, બાલ બાલ મિત્રો સાથે રમે છે. મનસુખાએ માટીનું સુંદર મકાન બનાવ્યું. બાલકૃષ્ણને બતાવે મારું મકાન કેવું થયું છે. કનૈયા મારું મકાન જોઈને તું બનાવી દે. કનૈયો મકાન બનાવવા જાય પણ દિવાલ પડી જાય છે, મકાન થતું નથી. તે બાળકો લાલાને કહેવા લાગ્યા કનૈયા તને કશું આવડતું નથી, મારું મકાન કેવું સરસ થઈ ગયું. બધા હસે છે, મારું મકાન પડી જાય છે, હું શું કરું? બધા હસવા લાગ્યા. ત્યારે બાલકૃષ્ણ લીલા કરે છે, હું હવે કઈ વિષય બદલું. થોડી માટી હાથમાં લીધી અને મુખમાં માટી મૂકી, માટી ખાવા લાગી. બાળકો દોડતા દોડતા યશોદાજી પાસે ગયા અને યશોદાજીને કહ્યું મૈયા મૈયા લાલાએ માટી ખાધી. માએ વિચાર કર્યો માખણ ખાય તો તગડો થાય અને માટી ખાય ને કદાચ એના પેટમાં રોગ થઈ જાય તો. બાલકૃષ્ણને સંભાળવું, મારો દીકરો છે વૃદ્ધાવસ્થામાં આવ્યો છે, એને માટી ખાવાની ટેવ પડી છે. માને ઠીક લાગ્યું નહીં. યશોદા મૈયા દોડતા આવ્યા છે. નાનાને પૂછે છે તે કેમ માટી ખાધી? બાલકૃષ્ણ એવું નાટક કરે છે, મને માની બીક લાગે છે, ગભરાયા છે, બોલતા નથી. માં પૂછે છે કેમ બોલતો નથી, કેમ માટી ખાધી?
મારી માં મને કદાચ મારશે. લાલાને બીક લાગી. એવી લીલા કરી છે. માને કહ્યું કે માં, મેં માટી ખાધી નથી, આ બધા જુઠ્ઠા છે, એકલો હું સાચો છું. શ્રી કૃષ્ણ સત્ય છે, આ બધા જુઠ્ઠું બોલે છે. બાળકોએ કહ્યું માં, કન્હૈયો જુઠ્ઠું બોલે છે, એના મુખમાં માટી છે, એ જુઠ્ઠું બોલે છે કે માં મેં માટી ખાધી નથી. માએ કહ્યું કે તે માટી ખાધી ન હોય તો મોઢું ઉગાડ, મારે જોવું છે. ગોકુળમાં શ્રી કૃષ્ણ બાળક થઈને રમતા હતા. શ્રી કૃષ્ણ જ્યાં વિરાજે ત્યાં ઐશ્વર્ય શક્તિ સેવામાં હાજર રહે છે. ઐશ્વર્ય શક્તિએ વિચાર કર્યો, યશોદાજી શ્રી કૃષ્ણને પુત્ર માને છે, મારો દીકરો છે, એને માટી ખાધી હોય તો એને હું સજા કરીશ, હું માં છું. ઐશ્વર્ય શક્તિ કે છે શ્રી કૃષ્ણ મારા પતિ છે, મારા પતિને કોઈ મારે મારાથી સહન થાય નહીં. યશોદાજીએ નિશ્ચય કર્યો છે, લાલાના મુખમાં માટી દેખાય તો સજા કરીશ. મારા પતિને કોઈ સજા કરે મને સહન થાય નહીં. યશોદાજી પૂછે છે, મોઢું ઉગાડ. કેમ ઉગાડતો નથી? લાલાએ જ્યાં મોઢું ઉગાડ્યું, ઐશ્વર્ય શક્તિએ મુખમાં બ્રહ્માંડના દર્શન કર્યા. મોટા મોટા દેવો ઋષિઓ દેખાય છે, ચંદ્ર સૂર્ય મુખમાં દેખાય છે, દિવ્ય પ્રકાશ દેખાય છે. આ શું દેખાય છે? માને ભય લાગે છે, આંખો બંધ કરી છે. લાલાના મુખમાં મને આ શું દેખાય? એ તો લીલામાં કોઈ કોઈ વખત જુઠ્ઠું બોલે છે. એમને એવી આદત પડી છે, નાના હતા ત્યારથી સ્વરૂપને છુપાવી રાખે. હું ઈશ્વર છું તે કોઈ જાણે નહીં. યશોદાજીના આંગણામાં મોટા મોટા સાધુઓ, સંન્યાસી, મહાત્માઓ આવે. યશોદાજી ફળ આપવા જાય ત્યારે સંતો કે માં, આ ફળ લેવા માટે હું સાધુ થયો નથી, પરમાત્માના માટે હું સાધુ થયો. ઘણા વર્ષોથી હું પરમાત્માને શોધું છે. 40 વર્ષ થયા હું સાધુ થયો, હજુ મને એક વાર પણ દર્શન થયા નથી. મને એક સંતે કહ્યું છે, પરમાત્મા તો ગોકુળમાં યશોદાજીના ગોદમાં રમે છે. મહાત્મા બ્રહ્મને શોધવા નીકળ્યા હતા, કઈક બ્રહ્મ મળ્યું નહીં. અરે બ્રહ્મ તો યશોદાજીના ગોદમાં છે. મને એક સંતે એવું કહ્યું છે, તારા ગોદમાં પરમાત્મા રમે છે, એકવાર મને બાલકૃષ્ણના દર્શન કરાવ. યશોદાજી ઘરમાં જાય છે, બાલકૃષ્ણને સમજાવે છે, બેટા બહાર એક મોટા મહાત્મા આવ્યા છે, તને જોવાની અમને બહુ ઈચ્છા છે, તને આશીર્વાદ આપશે. બાલકૃષ્ણ બોલ્યા છે, માં હું આ સાધુને સારી રીતે જાણું છું, હું બહાર નહીં જઉં. યશોદાજી સમજાવે છે, મહાત્મા છે, તને આશીર્વાદ આપશે. કે મને આશીર્વાદ જોઈતા નથી, તને આશીર્વાદ જોઈતા હોય તો તું જેને બહાર પગે લાગજે, હું એને પગે નહીં લાગુ. કે તને આશીર્વાદ નહીં જોઈએ, તને શું જોઈએ? કે માખણ મિશ્રી મને આપી દે અને આશીર્વાદ લેવા તું બહાર જાવ, મને આશીર્વાદ જોઈતો નથી. આ કેવું બોલે છે? બેટા તને બહુ પૈસા મળશે, તું સુખી થઈશ, મોટા મહાત્મા છે. માં એને હું બરાબર જાણું છું. કે તું શું જાણે છે? સાધુ થયા છે, હજુ હૃદય સરળ નથી. સરળ હૃદયમાં ભગવાન આવે. મનમાં જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી હૃદય વાંકું હોય છે. વાસના રહિત હૃદય સરળ બને છે. સરળ હૃદયમાં ભગવાન આવે છે. હું એને ઓળખું છું, હું બહાર નહીં જઉં. સાધુ મહારાજ પાણી પીતા નથી. મૈયા એક વાર લાલાના દર્શન કર્યા. માને દુઃખ થાય છે, આંગણામાં સાધુ ભૂખ્યો બેઠો છે. આ કનૈયો રોજ બહાર રમવા જાય છે, આજે બહાર જ જતો નથી. કે બેટા રમવા તો તું બહાર જા, બહાર કેમ જતો નથી? લાલાએ કહ્યું
કે માં આંગણામાં પેલો સાધુ બેઠો છે, મને બહુ બીક લાગે છે, એની દાઢી બહુ મોટી છે, મને બીક લાગે છે. બાળક છે એને બીક લાગે છે. માં હું બહાર જાઉં તો સાધુ મને પકડીને લઈ જશે, હું આજે બહાર નહીં જાઉં. મારો બાલકૃષ્ણ ગભરાય છે, બાળક છે, એને બીક લાગે છે. યશોદા મૈયા સમજાવે, હું તને લઈ જાઉં. આંગણામાં સાધુ ભૂખ્યો બેઠો છે, બાલકૃષ્ણને આશીર્વાદ આપશે. બાલકૃષ્ણની ઈચ્છા તો નથી. યશોદામાં જબરદસ્તીથી લાલાને ઉઠાવે, સંત આશીર્વાદ આપશે. બાલકૃષ્ણને ઉઠાવીને લઈ જાય છે. બહાર ગયા પછી લાલાને દર્શન આપવાની ઈચ્છા ન હોય તો માના સાડીમાં મોઢું છુપાવી રાખે અને સાધુને પીઠ બતાવે, પીઠ ના કર દર્શન. હટ કરવાથી દર્શન થાય. દર્શન માટે હટ ન કરો, લાયક બનો. એ નાના હતા ત્યારથી એમને સ્વરૂપ છુપાવવાની ટેવ પડી છે. એ સ્વરૂપને છુપાવી રાખે છે. અયમ બ્રહ્મ, શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા છે. નારદજીએ જયારે ભાર મૂકીને કહ્યું છે ત્યારે ધર્મરાજાને જ્ઞાન થયું, આ વસુદેવજીના પુત્ર નથી, સર્વના પિતા આ જ છે. નારદજીએ જયારે કૃપા કરી છે ત્યારે ધર્મરાજાને જ્ઞાન થયું. પ્રહલાદ ચરિત્રના સમાપ્તિમાં શ્રી કૃષ્ણના દર્શન કરાવ્યા છે. સાધારણ ધર્મ વિશેષ ધર્મની કથા કરી, સપ્તમ સ્કંદ પરિપૂર્ણ કર્યો, અષ્ટમ સ્કંદનો આરંભ કરે છે. સ્વયંભુવસ્યેહ ગુરો વંશોયમ વિસ્તરાત શ્રુતઃ યત્ર વિશ્વસૃજામ સર્ગો મનૂન અન્યાન વદસ્વના. અષ્ટમ સ્કંધમાં મન્વંતર અવતારની કથા છે. બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ રાજ કરે છે. પ્રત્યેક મનુના રાજમાં ભગવાનનો વિશિષ્ટ અવતાર અવશ્ય થાય છે. આ 4 યુગ જયારે 1000 વાર પૂરા થાય છે ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય છે. કલિયુગના વર્ષો છે 4,32,000 વર્ષ. શાસ્ત્રોમાં એવું વર્ણન છે. 4,32,000 વર્ષ પછી કલિયુગની સમાપ્તિ થશે. અત્યારે તો 5,000 વર્ષો થયા છે. કલીનો આરંભ છે. કલીનો પ્રભાવ વધવા લાગ્યો છે. દ્વાપર યુગના વર્ષો બતાવ્યા છે 8,64,000. 8,64,000 વર્ષ થાય કે દ્વાપર યુગની સમાપ્તિ થાય છે. ત્રેતા યુગના વર્ષો બતાવ્યા છે 12,96,000. 12,96,000 વર્ષ થાય કે ત્રેતા યુગની સમાપ્તિ થાય છે. સત્યયુગના વર્ષો છે 17,28,000. એવી રીતે આ 4 યુગ જયારે 1000 વાર પૂરા થાય છે ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય છે. ચતુર્યુગ સહસ્રમ્યત બ્રહ્મણો દિનમુચ્યતે. બ્રહ્માજીના એક દિવસમાં ભગવાનના અનેક અવતારો થાય છે. 14 મનુઓ રાજ કરે છે. પહેલો મનુ સ્વયંભૂ મનુ છે. સ્વયંભૂ મન્વંતરમાં ભગવાનનો યજ્ઞાવતાર કપિલાવતાર થયો છે. સ્વારોચિષ મન્વંતરમાં ભગવાનનો વિભુ નામનો અવતાર થયો. તૃતીય તામસ મન્વંતરમાં સત્યસેન નામનો અવતાર થયો. ચતુર્થ મન્વંતરમાં ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે હરિ અવતાર થયો છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે, ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળવાની છે. ગજરાજનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રી હરિ પ્રગટ થયા છે. મારે આ કથા સાંભળવી છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન શ્રવણ કરો. આસીદ ગિરિવરો રાજંશ
ત્રિકૂટ ઇતિ વિશ્રુતઃ ક્ષીરોદયનાવૃત શ્રીમાન યોજનાયુતમ શ્રિતા. ત્રિકૂટાચલ પર્વતમાં બહુ બળવાન એક એવો હાથી રહેતો. જંગલનો રાજા છે. વાઘ સિંહ પણ એનાથી ગભરાય. મસ્તકમાંથી મધ ઝરે છે. અનેક હાથણીઓનો ધણી છે. જંગલનો રાજા છે. એક વાર બહુ ગરમી પડી હતી ત્યારે કુટુંબ સાથે સરોવરમાં જળ ક્રીડા કરવા લાગ્યો. હાથીને જળ ક્રીડા બહુ ગમે. જળ ક્રીડા કરતા હતા. સરોવરમાં મગર રહેતો હતો. તે આવ્યો, એને હાથીનો પગ પકડ્યો. મગરના પકડમાંથી છૂટવાનો હાથી પ્રયત્ન કરે છે. મગરનું જોર પાણીમાં વધી જાય છે. હાથી સ્થળચર છે. મગર છોડતો નથી. હાથણીઓ બચ્ચાઓ ખેંચીને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. સફળતા મળી નહીં. ધીરે ધીરે ડૂબવા લાગ્યો. બધાને એવી ખાતરી થઈ આ ડૂબીને મરી જશે. બધા એને છોડીને જતા રહ્યા છે. મોટો કુટુંબનો ધણી હતો. કોઈ એને સાથ આપ્યો નહીં. બધા છોડીને જાય છે. જ્યારે એને જ્ઞાન થયું છે જેને હું માનતો હતો એ મારો છે, એને દગો કર્યો. મારી પાસે કોઈ બેસવાય તૈયાર નથી. બધા છોડીને મને જાય છે. ભગવાનનું સ્મરણ કરીશ. ગજેન્દ્ર મોક્ષની કથા બધાના ઘરમાં થાય છે. ગજેન્દ્ર જીવાત્મા છે. જીવ જે ઘરમાં કુટુંબ સાથે સુખ ભોગવે છે એ જ ઘરમાં એનો કાળ પણ બેઠો છે. માનવ ગાફલ છે, કાળ સાવધાન છે. સમય થાય કે કાળ પગને પકડે છે. ઘરમાં જ કાળ છે. જે ઘરમાં માનવ સુખ ભોગવે છે એ ઘરમાં જ એનો કાળ પણ બેઠો છે. કાળ સમય થયા પછી પગને પકડે છે. પગની શક્તિ બહુ ઓછી થઈ જાય તો સમજવું મરણ સમીપમાં છે. હજુ તો બહુ વાર છે. ગભરાશો નહીં, ગાફલ રહેશો પણ નહીં. કાળ પગને પકડે છે. પગની શક્તિ બહુ ઓછી થઈ જાય તો સમજવું મરણ સમીપમાં છે. સાવધાન થઈને ભક્તિ કરો. જે સાવધાન રહે છે એનું મરણ સુધરે છે. જે ગાફલ રહે છે એનું મરણ બગડે છે. કાળ જયારે પકડે છે ત્યારે ઘરના લોકો કાળના ત્રાસમાંથી છુડાવવાનો પ્રયત્ન કરે છે. એમનો પ્રયત્ન સફળ થતો નથી. કાળ જયારે પકડે છે ત્યારે કોઈનો પ્રયત્ન સફળ થાય નહીં. ઘરના લોકો એવા હોય છે, બહુ દિવસ સેવા કરવી પડે તો થાકી જાય છે, કંટાળો આવે છે, ઉપેક્ષા કરે છે. આરંભમાં થોડા દિવસ પ્રેમ બતાવે છે. બહુ દિવસ સેવા કરવી પડે તો પછી તિરસ્કાર પણ કરે છે. બધા છોડીને જાય છે. એકલો જીવ મૃત્યુની શૈયામાં હાય કરે છે. ગજેન્દ્રને બધા છોડીને ગયા છે. ગજેન્દ્ર હૈયું બાળતો નથી. શ્રી હરિનું સ્મરણ કરે છે. ભગવાન વિના મારું કોઈ નથી. પૂર્વ જન્મમાં જે મહામંત્રનો એને જપ કર્યો હતો એ મંત્ર એને યાદ આવ્યો. જેના સંસ્કાર બુદ્ધિમાં અતિશય દૃઢ હોય એ યાદ આવે છે. કામ વાસનાના સંસ્કાર બુદ્ધિમાં દૃઢ હોય છે. યૌવનમાં પ્રવેશ કર્યા પછી શિખામણ આપવાની જરૂર પડતી નથી. વાસનાના સંસ્કાર જાગૃત થાય છે. વાસનાના સંસ્કાર જે બુદ્ધિમાં દૃઢ છે એવા ભક્તિના સંસ્કાર દૃઢ કરો. સતત ભક્તિ કરો. પૂર્વ જન્મમાં જે મહામંત્રનો જપ કર્યો હતો એ મહામંત્ર યાદ આવે છે. કેટલો જપ કર્યો છે તે ભાગવતમાં લખ્યું નથી. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે
પ્રાગ જન્મન્યનું શિક્ષિત. પૂર્વ જન્મમાં જે મહામંત્રનો જપ કરતો હતો તે મહામંત્ર એને યાદ આવ્યો. ભગવાન મારું રક્ષણ કરશે. માદૃક પ્રપન્ન પશુપાશ વિમોક્ષણાય મુક્તાય ભૂરી કરુણાય નમોદયાય સ્વાંશેન સર્વતનુ બૃન્મનસી પ્રતીત પ્રત્યગૃષે ભગવતે બૃહતે નમસ્તે. ભગવાન કાળના પણ કાળ છે. કાળ મગર જયારે પકડે છે ત્યારે ભગવાન સુદર્શન ચક્ર લઈને આવે ત્યારે જ આ મગર મરે છે. કાળના કાળ ભગવાન છે. સુદર્શન ચક્ર જ્ઞાન ચક્ર છે. કૃપા કરો હે નાથ, મને એવી જગ્યામાં લઈ જાઓ કે જ્યાં કાળ મગર કોઈ દિવસ આવે નહીં. જ્યાં કાળની ગતિ છે ત્યાં ભીતિ છે. મારે એવી જગ્યામાં રહેવું છે જ્યાં કાળ કોઈ દિવસ આવે નહીં. ઈચ્છામિ કાલેન ન યસ્ય વિપ્લવા. એવી જગ્યામાં મને લઈ જાઓ. ભગવાનના ધામમાં કામને પ્રવેશ મળતો નથી. ભગવાનના ધામમાં કાળ આવી શકે નહીં. જ્યાં કામની ગતિ છે ત્યાં જ કાળની ગતિ છે. જીવને કામ કાળ પાસે લઈ જાય છે. જે કામાધીન છે એને કાળના અધીન રહેવું જ પડે છે. કાળનો દૂત કામ છે. કામ જીવને કાળ પાસે લઈ જાય છે. કાળ જયારે પકડે છે ત્યારે ભગવાન જ બચાવે. ગજરાજ ભગવાનની સ્તુતિ કરે છે, કૃપા કરો. મારે એવી જગ્યામાં રહેવું છે જ્યાં કાળ મગર કોઈ દિવસ આવે જ નહીં. ભગવાન દોડતા આવ્યા છે. ભગવાન આવે છે તે ગજરાજને દર્શન થયા. મારા માટે ભગવાન આવે છે. ભગવાનને હું શું આપું? સરોવરમાં એક કમળ હતું અને તે કમળ ઉઠાવી દીધું. ભગવાનને કમળ અર્પણ કરે છે અને હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ. શ્રી હરિને કમળ અર્પણ કર્યું છે. કમળ પૂજાથી ભગવાન પ્રસન્ન થાય છે. કમળ પૂજાથી શિવજી મહારાજ પ્રસન્ન થાય છે. શંકર ભગવાનની અને નારાયણની પૂજા જે કમળથી કરે છે, કમળથી જ ભગવાન કેમ પ્રસન્ન થાય છે એનું એક કારણ બતાવ્યું છે. કમળ અલૌકિક છે. બ્રહ્માજીની સૃષ્ટિ લૌકિક છે. નારાયણના નાભીમાંથી પ્રથમ કમળ ઉત્પન્ન થયું. કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીથી પણ પ્રથમ કમળ ઉત્પન્ન થયું છે. કમળ બ્રહ્માજીએ બનાવ્યું નથી. ભગવાનને કમળ અર્પણ કરો એનો અર્થ એ છે ભગવાનમાં અલૌકિક ભાવ રાખો. માનવનું કલ્યાણ કરવા માટે, માનવનું આકર્ષણ કરવા માટે કોઈ કોઈ વખત ભગવાન માનવના જેવી લીલા કરે છે. ભગવાનમાં લૌકિક ભાવ રાખવો નહીં. કમળ અર્પણ કરો એનો અર્થ એ છે અલૌકિક ભાવ અર્પણ કરો. કમળ અલૌકિક છે. કમળ બ્રહ્માજીએ બનાવેલું નથી. બ્રહ્માજીની સૃષ્ટિ લૌકિક છે. ભગવાન લૌકિક જેવી લીલા કરે છે પણ ભગવાનમાં અલૌકિક ભાવ રાખો. ભગવાનનું બધું જ દિવ્ય છે. કમળ પૂજાથી પરમાત્મા પ્રસન્ન થાય છે એનો અર્થ એ છે ભગવાનમાં અલૌકિક ભાવ રાખવાથી પ્રસન્ન. સુદર્શન ચક્રથી મગરનો ઉદ્ધાર કર્યો છે. ગજેન્દ્રને ભગવાન સ્વધામમાં લઈ ગયા છે. મરણ મંગલમય થાય એવી ઈચ્છા હોય ગજેન્દ્ર મોક્ષનો રોજ પાઠ કરો. ભાગવતમાં 3 અધ્યાય લીધા છે. જંગલનું વર્ણન કર્યું છે. હાથી રમે છે તેનું પણ વર્ણન બહુ છે. મુખ્ય શ્લોક 35 છે.
મગર પકડે છે ત્યાંથી ભગવાન એને છુડાવે છે ત્યાં સુધી 35 શ્લોક મુખ્ય છે. નિયમથી જે ગજેન્દ્ર મોક્ષ નો પાઠ કરે છે ભગવાન અંતકાળમાં એને લેવા આવે છે. પ્રેમથી પૂજા કરો, ગજેન્દ્ર મોક્ષ નો પાઠ કરો, અંતકાળમાં તમને ભગવાન લેવા આવશે. શરીર સારું હોય ત્યાં સુધી માનવ ભક્તિ કરતો જ નથી. શરીર સારું હોય ત્યાં સુધી બુદ્ધિ બહુ બગડેલી હોય છે. શરીર જયારે બહુ બગડે છે ત્યારે બુદ્ધિ સુધરવા લાગે છે. આજે શરીર સારું છે, બાજી તમારા હાથમાં છે. આજથી ભક્તિ કરો.